અમરેલીમાંથી એક ઘટના સામે આવી કે જ્યાં એક ખેડૂતને પોતાની વાડીમાં જ ઘૂસવા ના દેતા અને અનેક પ્રયાસો, પોલીસના અનેક ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે એ ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું. ના આખી બાબતે હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલીની એક ઘટના કે જ્યાં ખેડૂતને પોતાની વાડીમાં ન જવા દેતા ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા આખી બાબતને લઈને મેદાને પણ આવ્યા હતા અને હવે ગોપાલ ઇટાલિયા એ જગ્યાએ પહોંચ્યા. એ ખેડૂત પરિવારની મુલાકાત લીધી ને એની સાથે સાથે અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા આખી ઘટનાને લઈને એક મોટા ખુલાસા કરવામાં આવ્યા છે અને સ્પષ્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ ફરિયાદ એ ભાજપના નેતાની સામે કરવાની હતી અને ભાજપના નેતાનું નામ લેવા છતાં ભાજપ નેતા સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. વધુમાં સમગ્ર બાબતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત મનસુખભાઈ સોજિત્રાએ 2 દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં એમણે એવું કહ્યું કે ભાજપના અમુક નેતાઓના ત્રાસના કારણે, ગુંડાગીર્દીના કારણે તેઓ હવે આત્મહત્યા કરે છે. એમ કહી એમણે આત્મહત્યા કરી અને આજે તેઓ આપણી વચ્ચે નથી. ત્યારબાદ પરિવારજનો, મનસુખભાઈના પરિવારજનો, સમાજના આગેવાનો અને બધાએ એફઆઈઆર લખાવવા વડિયા પોલીસ સ્ટેશન ગયા. વડિયા પોલીસે પણ સ્પષ્ટ રીતે ના પાડી કે ભાજપના નેતાનું નામ એફઆઈઆરમાં નહીં લખીએ. કહેતા હોય તો કોઈ નાના મોટા આગેવાનોના નામ લખીએ, પણ જે આ આત્મહત્યા પાછળ જવાબદાર છે એમનું નામ નહીં લખીએ. આપણા અમરેલી જિલ્લાના વડિયામાં એક હિન્દુ ખેડૂત આત્મહત્યા કરે અને હિન્દુત્વના નામે ચાલતી આ આખી સરકાર જો કોઈ માણસને મરતા રોકી ન શકે તો એ બહુ દુઃખની બાબત છે. મૃતક મનસુખભાઈના કુટુંબી ભાઈ, બીજા એમનું નામ શું હતું, જીવ, એમણે પણ જમીનના રસ્તાના પ્રશ્ન બાબતે આજે હું જ્યારે અહીંયા આવ્યો તો બહુ દુઃખી સ્વરે એમણે મને કીધું કે મારે પણ રસ્તાનો પ્રશ્ન છે અને મારે પણ હવે આત્મહત્યા કરવી પડે એવો મારે અત્યારે મને લાગે છે. મેં એમને આશ્વાસન આપ્યું છે મામલતદારશ્રી સાથે રૂબરૂ રસ્તાના પ્રશ્નોમાં જે કાંઈ દાદાગીરી ભાજપના માણસો કરી રહ્યા છે એની સામે મામલતદારો, કલેક્ટરો, ડીવાયએસપીઓ આ બધા લોકો પણ સજાગ બની અને હિન્દુ ખેડૂતોને કંઈક મદદરૂપ બને એવી મેં આજે એમને જાણ કરી છે. અને ટૂંક સમયમાં રસ્તાના પ્રશ્ન બાબતે મૃતક મનસુખભાઈ અને એમના કુટુંબી જે બીજા જીવરાજભાઈ છે બંનેના રસ્તા બાબતે વડિયા મામલતદાર નિરાકરણ લાવે એવી આજે એક રજૂઆત કરી છે. પોલીસે વાર લગાડી, કેમ પોલીસ સામે તમે શું કહેશો? પોલીસની કામગીરી કેમ આ રીતની હોય છે? પોલીસની કામગીરી બહુ મોટા પાયે રિપેરિંગ માંગે છે અને અમે રાહ જોઈએ છે કે જનતા જો અમને આશીર્વાદ આપશે તો ચપટી વગાડતા કામ કરે એવું રિપેરિંગ અમે કરશું. હાલ અત્યારે બધું બોધું તંત્ર છે. અત્યારે રાજકીય આકાઓના ઈશારા ઉપર ભાજપના મોટા નેતાઓની દલાલી કરનારા લોકો અત્યારે સરકારી તંત્રમાં આવી ગયા છે. એ બધાને જો જનતા અમને આશીર્વાદ આપશે તો વ્યવસ્થિત કામ કરતા કરશું. ગોપાલભાઈ, બીજી વાત, ખેડૂતો ગઈકાલે જે આંદોલન કરતા હતા ઘણા બધા આપના નેતાઓ હતા, છટકો નતો ફેર્યો, પરંતુ તમે પોતે ન દેખાણા. એનું કારણ શું? કેમ કે રેલી ગાંધીનગર તમે અમદાવાદ સુધી ઉભી રહી? આજનો એ વિષય નથી. આજે આપણે અહીંયા વડિયાના મનસુખભાઈ જે આત્મહત્યા કરી છે એની ચર્ચા પૂરતું જ રાખીએ અને આ થોડુંક શ્રદ્ધાંજલિનો માહોલ છે. એમાં બીજા વિષય પાછો કઈ ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાએ જણાવ્યું કે જે રીતે ન્યાય મળે તેના માટે સંપૂર્ણ પ્રયાસ ગોપાલભાઈ ઇટાલિયા પણ કરવાના છે. ફારૂક કદરી, ગુજરાત તક અમરેલી. તકના ઘરે પહોંચ્યા છો, શું ઘટના હતી, શું છે? જે અહીંયા ઘટના હતી ખેડૂતની એ બાબતે ગોપાલભાઈની રજૂઆત હતી એટલે મને કોલ આવેલો એટલે અહીંયા રૂબરૂ મુલાકાતે આવેલો અને જે પણ રજૂઆત હતી સાંભળી અને યોગ્ય કાર્યવાહી માટે આગળની કાર્યવાહી કરશે. ગોપાલભાઈ રજૂઆત કરી. હા, એ જે અગાઉ એક મામકોર્ટનો નિર્ણય આવેલો છે એને લાગુ કરવા બાબતે વાત થઈ છે અને જે અત્યારે જે આ ઘટના બનેલી છે એ બાબતે મામકોર્ટ અંતર્ગત જે કાર્યવાહી કરવાની થતી હશે એ લેવા માટે એ આપણે મામકોર્ટ અંતર્ગત કેસ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરશું. આવી ઘટના કેમ બને? શું મોતનું કારણ શું? આવી કેમ કામ નથી થતા લોકોને? થેન્ક યુ.
આ સમગ્ર બાબતે ગોપાલ ઇટાલિયાએ મામલતદાર સાથે પણ વાત કરી, પરંતુ ત્યાં પણ કોઈ મેળ ના આવ્યો. હવે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતને લઈને આખા કેસમાં આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે, કારણ કે પોલીસ કાર્યવાહીની સામે અહીંયા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ પણ સીધા જ સવાલો પોલીસ કાર્યવાહીની સામે જ ઊભા કર્યા છે કે પોલીસ આ આખા કેસમાં જે નામો લેવામાં આવી રહ્યા છે, જેના નામ કહેવામાં આવી રહ્યા છે, જે લોકોએ ખેડૂતની વાડી ઉપર છેલ્લા 4 વર્ષથી કબજો કરેલો છે અને આ ખેડૂતને જવા નથી દેતા, છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા તો હવે પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.